જામનગરની જનતાને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। જામનગર મનપા પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે। ત્યારે જામનગર યુથ કોંગ્રેસ દ્વારા પાણીની માંગણી સાથે મનપાના મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। જામનગરની જનતાની લાગણી અને માગણી આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરને આજે યુથ કોંગ્રેસ દ્વારા જે જામનગરની જનતા છેલ્લા ઘણા વર્ષોથી પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે મોટી મોટી વાતો, મોટી મોટી જાહેરાતો એમના મુખ્યમંત્રી, બાબુઓ મંત્રી અને મેયરો છાપામાં જાહેરાત આપે છે કે નર્મદાના નીર ઘરે ઘરે સુધી પહોંચશે, પણ લાગતું નથી આ નીર ક્યાં જાય છે। પહોંચશે એ વાત સાચી છે, પણ નીર જામનગરની પ્રજાને હજી સુધી નથી મળ્યા। ત્યારે જામનગરની પ્રજાને પાસે ખરેખર આ લોકોએ જે વોટ માંગ્યા છે પાણીના નામે, પ્રજાની વચ્ચે જઈને આ લોકોને માફી માંગવી પડશે, નકર આવતા દિવસોમાં પ્રજા એને માફ નહીં કરે। આજે આ પ્રજાની માંગણી પહોંચાડવા માટે અમે જામનગરની જનતા વતી આજે મેયરને એક આવેદનપત્ર ખાલી માટલા જે પાણીના ભરીને આપવાની વિનંતી કરી। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એકત્રિત થઈને મેયર પાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખાલી માટલા આપી માટલા ભરીને પરત કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર પર વિવિધ આરોપો ઘડ્યા હતા। પ્રદીપ ત્રિવેદી, ન્યૂઝ ઓનલાઈન, જામનગર।